નેત્રંગ તાલુકાના ચાસવાડ દેડીની ચૂંટણીમાં ફરી વિવાદ ઊભો થયો છે। ડેલિગેટની ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ થયાનો આક્ષેપ સાથે આજે કેટલાય સભાસદોએ આ ચૂંટણીનો વિરોધ નોંધાવ્યો હતો। નેત્રંગ તાલુકામાં વસવાટ કરતી ગરીબ પ્રજાની જીવાદોરી સમાન ચાસવાડ દેડીની ચૂંટણી પ્રક્રિયા માટે જાહેરનામું બહાર પડતા સભાસદોના વિરોધના સૂર સાથે જાહેર થયું હતું। ચૂંટણી નજીક આવતા નેત્રંગ તાલુકાનું રાજકારણ ગરમાવ્યું છે। ચાસવાડ દેડીમાં સત્તા પ્રાપ્ત કરવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે, જેમાં સહકારી મંડળીના પેટા કાયદા પ્રમાણે ડેલિગેટની વરણી નિમિત્તે સત્તા પક્ષે ખોટા દસ્તાવેજો સહી કરી ડેલિગેટની નિમણૂક કરી દેવાતા ચાસવાડ દેડી પર મોટી સંખ્યામાં સભાસદો ધસી આવી હોબાળા મચાવી સૂત્રોચ્ચાર કર્યા હતા અને સભાસદોએ મુખ્ય ચૂંટણી અધિકારી પાસે માહિતી માંગી હતી, જ્યાં ચૂંટણી અધિકારીએ 352 સભાસદોમાંથી ફક્ત 35 સભાસદો હાજર રહ્યા હોવાનું લેખિત જણાવ્યું હતું। એમાં 200 જેટલા લોકોમાંથી ફક્ત 35 જેટલા લોકો હાજર રહ્યા હોવા છતાં 20 ડેલિગેટની વરણી કઈ રીતે શક્ય બની શકે તે સભાસદોમાં ભારે ચર્ચાએ જોર પકડ્યું છે અને 352 જેટલા સભાસદોમાંથી મત આપી શકે અને ચૂંટણીમાં દાવેદારી કરી શકે તેવા ડેલિગેટની વરણી માટે ચૂંટણી અધિકારી સમક્ષ હાજર રહી ડેલિગેટ નિમવાની પ્રક્રિયામાં ગેરરીતિ થયાના આક્ષેપો થયા હતા। અવારનવાર સમયમાં ઘેરા પ્રત્યાઘાતોનો અણસાર જણાયા છે। આ બાબતે ચાસવાડ દેડીના મુખ્ય ચૂંટણી અધિકારીને રૂબરૂ પૂછપરછ કરતા હાલ ચૂંટણી પ્રક્રિયાની કામગીરી ચાલતી હોવાથી આ બાબતે કોઈ જવાબ આપી શકાય નહીં તેમ તેમણે જણાવ્યું હતું। ચાસવાડ ડેરીની વ્યવસ્થાપક કમિટીની મુદત પૂરી થતાં તારીખ 28/11/2020ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જે મંડળીના પેટા કાયદાની વિરુદ્ધ જઈને ગેરબંધારણીય રીતે બહાર પાડવામાં આવેલ છે। એને અમે સખત વિરોધ કરીએ છીએ અને આજે એટલે કે તારીખ 1/12/20ના રોજ પેટા કાયદાના નિયમ પ્રમાણે જે ગામોમાંથી પ્રતિનિધિઓ ચૂંટવાના થાય છે એની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને એ પ્રક્રિયા ચૂંટણી અધિકારીની સમક્ષ આવીને હાજર રહીને પોતાની સંમતિ સાથે પેટા કાયદામાં બતાવેલા નિયમ પ્રમાણે કરવાની હોય છે, પરંતુ આ પ્રક્રિયાની અંદર માત્ર ને માત્ર 35 સભાસદોએ ભાગ લીધો છે અને 35 સભાસદોએ ભાગ લીધો છે અને એની અંદરથી 10માંથી એક પ્રતિનિધિ નિમણૂક કરવા જઈએ તો માત્ર ને માત્ર 3 પ્રતિનિધિ એમાંથી નક્કી થઈ શકે એમ છે। તેમ છતાં ખોટી સભાસદોની સંયોગ કરીને અગાઉથી આ બધું પ્લાનિંગ સાથે 27 જેટલા ડેલિગેટોની જાહેરાત કરીને ખોટી મતદાર યાદી શું છે, ખોટી મતદાર યાદી શું છે બહાર પાડેલ છે, જે ગેરબંધારણીય છે અને આ પ્રક્રિયા જે કરવામાં આવી છે એ પણ શું છે ગેરબંધારણીય રીતે કરવામાં આવી છે, એકતરફી નિર્ણય લઈને કરવામાં આવી છે, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આ પ્રક્રિયા ફરીથી નિષ્પક્ષ રીતે, પારદર્શક રીતે અધિકારીઓની હાજરીમાં વિડીયો શૂટિંગ સાથે કરવામાં આવે તો જ અમારા સભાસદોને ન્યાય મળે એમ છે। આ આખી પ્રક્રિયા ખોટી રીતે કરીને આ આદિવાસી બહુમતી ધરાવતા વિસ્તારની અંદર આ મંડળીમાં 99% આદિવાસીઓ દૂધ ભરે છે, એના ઉપર પોતાનો કબજો જમાવીને આદિવાસીઓનું શોષણ કરવાની આ જે નીતિ છે એ બંધ થવી જોઈએ અને જો એ પ્રમાણે કરવામાં નહીં આવશે તો અમે મોટા પાયે આંદોલન કરીશું અને અહીંયા ભલે અમારે જે કંઈક નુકસાન વેઠવું પડે એ નુકસાન વેઠીશું અને દૂધ આવતું પણ શું છે અમે બંધ કરી દઈશું, જેથી જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ લડત લડવાના છીએ અને એટલા માટે જે તે સક્ષમ અધિકારીઓએ આ સંબંધિત તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરીને આ ચૂંટણી પ્રક્રિયા રદ કરીને નિષ્પક્ષ રીતે આ ચૂંટણી થાય એના માટે નિષ્પક્ષ ચૂંટણી થાય એવી અમારી ખાસ માંગ છે અને સરકારને પણ એ માંગ છે કે આદિવાસી બહુમતી ધરાવતા વિસ્તારની અંદર જો આટલો મોટો અન્યાય થઈ રહ્યો છે તો એની સામે કોઈ યોગ્ય કાર્યવાહી કરી અમને ન્યાય આપે એવી અમારી માંગ છે।